ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારો એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 9:30 વાગ્યાની અને આજે છે નૂતન વર્ષ. તો અમારા પૂરા પરિવાર તરફથી તમને બધાને નવા વર્ષની હાર્દિક શુભકામના. બધાને હેપી ન્યુ યર, સાલ મુબારક. તો ચાલો, અત્યારે તો આજે આપણે ટિફિનો અત્યારે નથી બનાવવાની, કેમ કે અત્યારે અમારા જે ભાઈઓ છે એ શેઠના ઘરે જમવા જવાના છે. તો અમે નાસ્તામાં બનાવી રહ્યા છીએ પનીર પરોઠા. તો અહીંયા જો પનીર લઈ લીધું છે, પરોઠાનો લોટ બેન બાંધી રહ્યા છે. હેપી ન્યુ યર બેન. હેપી ન્યુ યર. રાજુ, હેપી ન્યુ યર. હેપી ન્યુ યર. નવા વર્ષના સમૂહ બાળક બધાને ખુશ રહો, આનંદમાં રહો અને મજા કરો. બરાબર. તો અહીંયા બેન લોટ બાંધી રહ્યા છે અને અહીંયા જો આપણે પનીર લઈ લીધું છે. તો પનીરને આપણે ખમણવાનું છે ને મેં કેપ્સિકમ પણ લઈ લીધું છે. આમાં ચીલી કટર મરચાં કરેલા છે. તો ચાલો ફટાફટ આપણે પહેલાં તો નાસ્તો બનાવી દઈએ. અત્યારે રજા છે, સાંજે અમે ટિફિન બનાવશું, બરાબર, કેમ કે અત્યારે એ લોકો જમવા જવાના છે. અમારે રસોડું ચાલુ જ છે પણ એ લોકો જમવા જવાના છે એટલા માટે થઈને. તો ચાલો ફટાફટ પહેલાં આપણે નાસ્તાની તૈયારી કરીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા લોટ બંધાઈ ગયો છે. તો અત્યારે હું બનાવી રહી છું પનીર પરોઠા. નવા વર્ષના પનીર પરોઠા સવારમાં જુઓ. આ અહીંયા પનીર આપણે મસ્ત મજાનું મસાલેદાર પનીર કરી લીધું છે. હવે આપણે પરોઠા બનાવશું. તો અહીંયા અત્યારે હવે આપણે પરોઠા બનાવી રહ્યા છીએ. તો ચાલો અત્યારે હવે આપણે બનાવી રહ્યા છીએ મસ્ત મજાના પરોઠા, બરોબર. તો અહીંયા જો નીચે બેન રોટલી બનાવી દઈએ છે પરોઠા અને ઉપર શેકી રહી છે, બરોબર છે. ફટાફટ થઈ જાય. અમે ત્રિકોણવાળા નથી બનાવતા, આજે ગોળ જ બનાવીએ. ત્રિકોણવાળા પણ બનાવી શકો પણ આજે અમે ગોળ બનાવીએ. તો ફટાફટ બનાવીએ. ચાલો મસ્ત મજાના. જો એક તો બની પણ ગયો છે, તમને ખોલીને પણ બતાવો છે ને મસ્ત મજાના. જો બનીને તૈયાર છે સરસ મજાના નવા વર્ષના પનીર પરોઠા. ચાલો ફ્રેન્ડ, સાંજના 5:30 જેવું થવા આવ્યું છે અને આપણે બનાવી રહ્યા છે થેપલા. તો સાંજના ટિફિનમાં આપણે અત્યારે નવા વર્ષના દેવાનું છે થેપલા અને દહીં વઘારેલું, કેમ કે છોકરાઓ જે આપણે ટિફિન દઈએ ને એ છોકરાઓની ફરમાઈશ ઉપર આપણે દેવાનું છે દહીં તીખારીને થેપલા. તો અહીંયા લોટ લઈ લીધો છે, અહીંયા બધા મસાલા છે અને આ દહીં છે અને એમાં આપણે ગોળ પણ નાખીએ. તો આ ગોળ છે, અહીંયા મેથી અને કોથમીર ધોઈને લઈ લીધી છે. અહીંયા આપણે આદુ મરચાંની પેસ્ટ છે અને બાકીના બધા મસાલા છે. મોણ માટે આપણે તેલ અને દહીંનો ઉપયોગ કરશું. તો ચાલો ફટાફટ આપણે મસ્ત મજાના મસાલેદાર બનાવીએ થેપલા. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા હવે થેપલા માટે લોટ હવે આપણે બાંધી રહ્યા છે. બધા મસાલા થઈ ગયા છે. તો હવે થોડું થોડું પાણી નાખી અને આપણે મસ્ત મજાનો લોટ બાંધશું, બરોબર. તો અહીંયા જોઈ શકો છો તમે, આપણે લોટ બાંધી રહ્યા છે. આ મસાલેદાર થેપલા છે, આમ સાદા સાદા થેપલા નથી, બરોબર. આમાં બધા જ મસાલા નખાય છે જે આપણે રસોડામાં વાપરતા હોય ને એ બધા જ મસાલા આપણે નાખી અને સરસ મજાના આપણે થેપલા મસાલાવાળા થેપલા બનાવી રહ્યા છે. તો ચાલો ફટાફટ હવે આપણે લોટ બાંધી દઈશું. તો ચાલો ફ્રેન્ડ્સ, અહીંયા થેપલા બનીને તૈયાર થઈ ગયા છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે થેપલા બનાવી દીધા છે. આમાંથી આપણે અથવા સર્વ કરવાના છે અને બાકીના થેપલા અત્યારે ટિફિનમાં ભરવાની છે. તો ચાલો, હવે થેપલા તો બની ગયા છે. તો હવે આપણે ફટાફટ વઘારેલું દહીં બનાવીએ, ખીચડી બનાવવાનું છે અને બીજું કંઈક એક્સ્ટ્રા બીજું શાક બનાવશું, બરોબર. તો ચાલો ફટાફટ હવે આપણે વઘારેલું દહીં બનાવી